આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ઈશા ઉપાધ્યાય. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. ભુજની જૂની જેલમાં ભીષણ આગ, લાખોમાં જપ્ત વાહનો ખાખ. બી ડિવિઝન પોલીસ મથક પાસેની ઘટનાથી પોલીસ દોડતી થઈ. આગના ધુમાડા દૂર સુધી દેખાયા. 1500 જેટલા જપ્ત વાહનોમાંથી 70% રાખ. ભુજ અગ્નિશમન દળના 20 જણે 12,000 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી. 20 થી 25 વર્ષથી એ, બી અને માધાપર પોલીસ મથકના જપ્ત વાહનો સહિતનો મુદ્દામાલ. વધુ એક સમાચારમાં 14મા કૃષિ ડેરી એક્સપોનો તખતો તૈયાર. કિસાનોને બજાર આધારિત અર્થતંત્રના મંત્રની નેમ. નરમી અને કચ્છ મિત્ર દ્વારા અદાણી એગ્રોસેલ પ્રાયોજિત એક્સપોનું ઉદ્ઘાટન 19 એપ્રિલની સવારે 10 વાગ્યે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. પૂર્વથી પશ્ચિમમાં પાણીનો પોકાર. પાણી પુરવઠા તંત્ર ફેલ. એક બાજુ એક્સપ્રેસ લાઇનો વાટે 3.82 લાખ ઘરમાં નલ સે જલ પહોંચાડવાનો દાવો. બીજી બાજુ દિવસોથી વિતરણ વ્યવસ્થા ખોરંભે. 2050ના વર્ષને ધ્યાનમાં લઈ 1350 કરોડના ખર્ચે પડેલી પાઇપલાઇન અધવચ્ચે 2025માં જ હાંફી ગઈ. પાણી પુરવઠા વિભાગ કહે છે તકલીફ નથી. કલેક્ટરે આજે બેઠક બોલાવી. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સહતસવીર અહેવાલ છે. અમરનાથ યાત્રાનું ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ. ફી 220 રૂપિયા. આ વખતે 38 દિવસની યાત્રા. પ્રારંભ 3 જુલાઈથી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને બીજા એક સમાચાર છે. બેરોજગાર યુવાનના નામે 3 કંપની ખુલી ગઈ. આવકવેરા વિભાગે રૂપિયા 135 કરોડની નોટિસ આપી. વર્ષો પહેલા વિદેશ જવા માટે આપેલા ડોક્યુમેન્ટ્સમાંથી પાન કાર્ડના દુરુપયોગની શંકા. બીજી તરફ ચાની હોટલમાં કામ કરતા યુવાનને 115 કરોડની નોટિસ મળી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને બીજા એક સમાચાર છે. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025. ઓવરઓલ રેન્કિંગમાં ગુજરાત 11મા સ્થાને. 2022માં ચોથો હતો. પોલીસમાં 33% મહિલા અનામતે પહોંચતા 13 વર્ષ થશે. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે. દેશભરમાં ચોમાસું સામાન્ય કરતા સારું રહેવાનો વર્તારો. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની ઠંડકભરી આગાહીથી ખેડૂતોને મોટી રાહતની આશા. ચોમાસામાં સરેરાશથી વધુ 105% વરસાદ પડવાનું અનુમાન. અલનીનોની અસર નહીં જોવા મળે. હવામાન વિભાગ. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે. લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ્સ અને બંગલામાં હવે મેન્ટેનન્સ ચાર્જ ₹7500 થી વધુ હશે તો 18% જીએસટી ચૂકવવો પડશે. 1 લાખથી વધુ હાઉસિંગ સોસાયટીને અસર. હાઉસિંગ સોસાયટીઓને જીએસટી નંબર મેળવી લેવા તાકીદ કરાશે. ગુજરાત સમાચારના અંદરના પાને વધુ એક સમાચારમાં અમદાવાદમાં ગરમીનો પારો આજે 44 ડિગ્રીએ પહોંચી શકે છે. રાજ્યના 7 શહેરમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન. કંડલા એરપોર્ટ 44 ડિગ્રીએ હોટેસ્ટ. સૌરાષ્ટ્ર કચ્છમાં 3 દિવસ યેલો એલર્ટ. હું મનોજ સોની. સંદેશના અંદરના પાને સમાચાર છે કે આજથી ભુજ નગરપાલિકામાં 2025-26ના વર્ષ માટે વેરા વસૂલાતની કામગીરી શરૂ. પ્રથમ દિવસે વેરા ભરવા આવનારા પ્રથમ 10 મિલકત ધારકોનું સન્માન કરાશે. પાલિકા જૂન સુધી મિલકત ધારકોને અંદાજિત 10% જેટલું મિલકત વેરા પર રિબેટ આપશે. અન્ય એક સમાચારમાં દેશલ પર ગુંતલી ફાટકથી હાજીપીરનો રસ્તો 21 દિવસ સુધી બંધ રહેશે. રવાપર, માતાના મઢ, દયાપર, ગડુલી રસ્તા પરથી જઈ શકાશે. સંદેશના અંદરના પાને સમાચાર છે કે રાજ્યમાં ઉનાળાના સંદર્ભે 62 ડેમનું પાણી. ખેડૂતો ઉદ્યોગોને હવે નહીં મળે. ભૂગર્ભના તળ જૂનમાં નીચા જાય ત્યારે ખેંચ ના પડે તે માટે આયોજન. મુખ્યમંત્રીએ ઉનાળાના આયોજન અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. હું નીરજ મચ્છર.
મહેન્દ્રસિંહ ધોનીએ લખનૌના બેટ્સમેનને અજબ રીતે કર્યો રનઆઉટ. સૌ કોઈને ચોંકાવી દીધા. મુંબઈ સમાચારના સમાચાર. વિકેટ કીપિંગના બેતાજ બાદશાહ અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સોમવારે લખનૌમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સના બેટ્સમેન અબ્દુલ સામદને જે રીતે રનઆઉટ કર્યો એ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. અને એમ પણ કહી શકાય કે 20મી ઓવરમાં 158 રનના કુલ સ્કોર પર જે 5મી વિકેટ પડી એ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. આ રનઆઉટને ક્રિકેટમાં અને ખાસ કરીને આઈપીએલમાં થયેલો સૌથી અનોખો રનઆઉટ ગણી શકાય. ધોનીએ 11 બોલમાં 1 સિક્સર તથા 4 ફોરની મદદથી અણનમ 26 રન બનાવ્યા હતા. ધોનીએ એ એકમાત્ર અને વર્તમાન આઈપીએલની 8મી સિક્સર એક હાથે અદ્ભુત સ્ટાઇલમાં ફટકારી હતી. ધોનીએ સોમવારે લખનૌના અબ્દુલ સામદને જે અદ્ભુત રીતે રનઆઉટ કર્યો એની ચોમેર પ્રશંસા થઈ રહી છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.